ચાલો સીધી જ વાત પર આવીએ. મોટા ભાગે આપણે જ્યારે આધ્યાત્મિકતા શબ્દ સાંભળીએ એટલે મનમાં કોઈ રહસ્યમય કે જાદુઈ વસ્તુનો વિચાર આવે, ખરું ને? પણ આજે આપણે જે વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ તે આ પ્રાચીન દાર્શનિક ગ્રંથોને એકદમ સુવ્યવસ્થિત અને તાર્કિક વિજ્ઞાનમાં ફેરવી નાખે છે. અને તે છે રાજયોગનું વિજ્ઞાન. હવે મૂળ ગ્રંથની શરૂઆતમાં જ એક બહુ મોટો અને થોડો કડવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જરા વિચારો, જગતમાં ઈશ્વર કે ધર્મના નામે આટલો બધો સંઘર્ષ અને રક્તપાત શા માટે થાય છે? સીધી વાત છે, જો આપણે સત્યના મૂળ સુધી પહોંચ્યા વિના માત્ર આંધળું અનુકરણ કરીએ કે રૂઢિચુસ્ત પરંપરાઓને જ વળગી રહીએ તો પરિણામ ભયંકર જ આવવાનું છે. અને અહીં જ સૌથી મોટો મુદ્દો આવે છે. ગ્રંથ સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી સત્યનો પોતાને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી કોઈ પણ આધ્યાત્મિક દાવાઓનો કોઈ જ અર્થ નથી. જો અંગત અનુભવ જ ન હોય તો ધર્મ માત્ર એક આંધળી પરંપરા બની જાય છે. બસ આ જ એ પાયો છે તેના પર રાજયોગનું આખું કઠોર વિજ્ઞાન ઊભું છે. આજના આપણા પ્રવાસમાં આપણે મુખ્ય 5 પડાવમાંથી પસાર થઈશું. પહેલું, આંતરિક વિજ્ઞાન. બીજું, મનની એકાગ્રતા. ત્રીજું, અષ્ટાંગ યોગના શરૂઆતના પગથિયાં. ચોથું, આકાશ અને પ્રાણનું વિજ્ઞાન. અને છેલ્લે, બ્રહ્માંડીય ઊર્જા એટલે કે પ્રાણાયામ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, રાજયોગ, જે એક આંતરિક વિજ્ઞાન છે. અહીં એક બહુ જ સરસ તુલના કરવામાં આવી છે. જુઓ, બાહ્ય વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ કે ખગોળશાસ્ત્રમાં શું હોય? વૈજ્ઞાનિકો તારાઓ કે બ્રહ્માંડનો અભ્યાસ કરવા માટે ટેલિસ્કોપ જેવા બહારના સાધનો વાપરે છે, રાઈટ? જ્યારે રાજયોગમાં પ્રયોગશાળા આપણી અંદર જ છે. આમાં આંતરિક જગતને સમજવા માટે કોઈ મશીનની નહીં પણ સાધકના પોતાના જ એકદમ ફોકસ્ડ એટલે કે અત્યંત એકાગ્ર થયેલા મનની જરૂર પડે છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે છે જ્ઞાનનું સાધન, મનની એકાગ્રતા. ખાસ કરીને આજના આ ડિસ્ટ્રેક્શનવાળા જમાનામાં આ સમજવું બહુ જરૂરી છે. આપણા મનની શક્તિઓ કેવી છે ખબર છે? જાણે વિખરાયેલા પ્રકાશના કિરણો. તમે બિલોરી કાચ તો જોયો જ હશે. એ સૂર્યના વિખરાયેલા કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરીને આગ લગાડી શકે છે. બસ આ જ રીતે જો મનની શક્તિઓને એકાગ્ર કરવામાં આવે તો તે અજ્ઞાનતાના અંધકારને ચીરીને સૌથી ઊંડા આંતરિક રહસ્યોને પ્રકાશિત કરી શકે છે. જ્ઞાન મેળવવા માટેનું આનાથી મોટું કોઈ સાધન નથી. તો એ એકાગ્રતા લાવવી કઈ રીતે? એના માટે આવે છે આપણો ત્રીજો વિભાગ, અષ્ટાંગ યોગના શરૂઆતના પગથિયાં એટલે કે પાયાની તૈયારી. આ એકદમ સિસ્ટમેટિક પદ્ધતિ છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ જ આગળ વધવું પડે. આ પગથિયાં છે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ. આ સિક્વન્ટ બહુ મહત્વની છે કારણ કે ઉચ્ચ સ્તરની ઊર્જાને કંટ્રોલ કરતા પહેલા નૈતિક અને શારીરિક શુદ્ધિ થવી એકદમ કમ્પલસરી છે. હવે આ સ્લાઇડમાં એક બહુ જ રસપ્રદ વાત છે. આ 5 યમ, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ કોઈ ધાર્મિક નિયમો કે આદેશો નથી, પણ જો મનને એકાગ્ર કરવું હોય તો આ અત્યંત આવશ્યક એવી પ્રારંભિક શરતો છે. આના વગર આગળ વધવું અશક્ય છે. યમનો પાયો નખાઈ જાય એટલે તરત જ તેના પર નિયમની ઇમારત ચણાય છે. આ 5 નિયમો શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ માનસિક અને શારીરિક શુદ્ધિનું બીજું મહત્વનું લેવલ છે. ગમે તેવી પરિસ્થિતિ હોય તેમાં સંતોષ રાખવો અને જાતને શુદ્ધ રાખવી એ આ આંતરિક સફર માટે બહુ જ ક્રિટિકલ છે. શરૂઆતમાં આહાર એટલે કે ખોરાકની શુદ્ધિ શા માટે આટલી મહત્વની છે તેના માટે મૂળ ગ્રંથમાં એક જબરદસ્ત ઉદાહરણ આપ્યું છે. જરા હાથીનો વિચાર કરો. એ કેટલું વિશાળ પ્રાણી છે છતાં એકદમ શાંત અને સૌમ્ય છે. કેમ? તેના શુદ્ધ શાકાહારી આહારને લીધે. એની સામે સિંહ કે વાઘ જુઓ, તેઓ માંસાહારી હોવાથી હંમેશા અશાંત અને આક્રમક રહે છે. સીધી વાત છે, જેવો ખોરાક લઈએ તેવી જ અસર માનસિક શાંતિ અને ફોકસ પર પડે છે. હવે જ્યારે આસનની વાત આવે ત્યારે ઘણાને લાગે કે આમાં કોઈ જટિલ શારીરિક કસરતો કરવાની હશે, પણ એવું બિલકુલ નથી. આસનનો મૂળ ઉદ્દેશ્ય બસ એક એવી સ્થિર અને ટટ્ટાર મુદ્રા બનાવવાનો છે જેમાં છાતી, ગરદન અને માથું એક સીધી રેખામાં રહે. બસ આનાથી થાય છે શું? કરોડરજ્જુ એકદમ મુક્ત રહે છે અને શરીરની અંદરના સૂક્ષ્મ જ્ઞાનતંતુઓના પ્રવાહો કોઈપણ જાતના બ્લોકેજ વગર સરળતાથી વહી શકે છે. તો મન અને શરીરની તૈયારી થઈ ગઈ. હવે આપણે ધીમે ધીમે બ્રહ્માંડના મોટા ચિત્ર તરફ જઈએ છીએ. વિભાગ 4, આકાશ અને પ્રાણનું વિજ્ઞાન. સાંખ્ય દર્શન એવું કહે છે કે આકાશ
એ સમગ્ર અસ્તિત્વનો પાયાનો પદાર્થ છે. તે અનંત છે, સર્વવ્યાપી છે. આપણી આસપાસ જે કંઈ પણ છે, વાયુઓ, પ્રવાહી કે ઘન પદાર્થો, એ બધું જ આ આકાશમાંથી જ બનેલું છે. પણ એક વાત છે, જ્યાં સુધી તેના પર કોઈ શક્તિ કામ ન કરે, ત્યાં સુધી તે એકદમ નિષ્ક્રિય એટલે કે સુષુપ્ત અવસ્થામાં જ રહે છે. તો પછી અહીં એક બહુ મોટો બ્રહ્માંડીય કક્ષાનો પ્રશ્ન ઊભો થાય છે. જો આકાશ નિષ્ક્રિય છે, તો પછી એ કઈ અંતિમ શક્તિ છે જે આ નિષ્ક્રિય આકાશ પર પ્રહાર કરીને તેને આટલા સુંદર અને ગતિશીલ બ્રહ્માંડમાં ફેરવી નાખે છે? તેમાં જીવ કોણ ફૂંકે છે? અને એનો સચોટ જવાબ છે પ્રાણશક્તિ. હા, પ્રાણ એ જ એવી અનંત અને સર્વવ્યાપી સર્જનાત્મક ઊર્જા છે જે ગુરુત્વાકર્ષણ હોય, ચુંબકત્વ હોય કે પછી માણસના વિચાર અને તેના જ્ઞાનતંતુઓના પ્રવાહો હોય, આ બધું જ પ્રાણશક્તિનું જ પ્રકટીકરણ છે. તો હવે આ બ્રહ્માંડીય ઊર્જાને કંટ્રોલમાં કેવી રીતે લેવી? ચાલો જોઈએ આપણા અંતિમ વિભાગમાં પ્રાણાયામ. અહીંયા આપણે પ્રાણાયામને જોવાનો નજરિયો જ બદલવો પડશે. મોટાભાગના લોકો માને છે કે પ્રાણાયામ એટલે માત્ર શ્વાસ લેવા અને છોડવાની કસરત. પણ ના, એવું નથી. પ્રાણાયામ એ સાર્વત્રિક ઊર્જા એટલે કે પ્રાણ પર સંપૂર્ણ જ્ઞાન અને નિયંત્રણ મેળવવાની એક અત્યંત કડક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જે શ્વાસ લેવાય છે એ તો માત્ર આ વિશાળ ઊર્જા સુધી પહોંચવાનો એક દરવાજો છે. સમજવા માટે આ ઉદાહરણ જુઓ. કોઈ મોટું મશીન હોય, એમાં એક મુખ્ય ચક્ર એટલે કે ફ્લાયવ્હીલ હોય. જો તેને કંટ્રોલમાં લઈ લેવાય તો અંદરની બધી જ નાની મોટી ગરગડીઓ પોતાની મેળે કાબૂમાં આવી જાય. બસ આપણો શ્વાસ પણ એવો જ છે. શ્વાસ એ માનવ શરીરનું ફ્લાયવ્હીલ છે. એકવાર ફેફસાની ગતિ કંટ્રોલ થઈ ગઈ તો શરીરના અદૃશ્ય અને સૂક્ષ્મ જ્ઞાનતંતુઓના પ્રવાહોને પણ આસાનીથી કાબૂમાં લઈ શકાય છે. ગ્રંથમાં આ વાતને સમજાવવા માટે એક કેદ થયેલા પ્રધાનની બહુ જ રસપ્રદ વાર્તા આપી છે. એક ઊંચા મિનારા પર એક નાનકડો કીડો રેશમનો પાતળો દોરો લઈને ચડે છે. આ પાતળો દોરો એ આપણો શ્વાસ છે. એ રેશમનો દોરો ધીમે ધીમે એક જાડી દોરીને ઉપર ખેંચે છે, જે આપણા જ્ઞાનતંતુઓનો પ્રવાહ છે. અને છેવટે એ દોરી એક મજબૂત દોરડાને ખેંચી લાવે છે, જે છે અફાટ પ્રાણશક્તિ. છે ને કમાલની વાત? અને એટલે જ આ ગ્રંથ સ્પષ્ટપણે કહી દે છે કે દુનિયામાં કોઈ ચમત્કાર કે જાદુ જેવું કશું જ નથી હોતું. લોકો જેને અલૌકિક ઘટનાઓ માને છે તે ખરેખર તો પ્રાણના સાર્વત્રિક નિયમો પર મેળવેલા ઉચ્ચ અને વૈજ્ઞાનિક નિયંત્રણનું જ પરિણામ હોય છે. એમાં કોઈ જાદુ નથી, આ પ્યોર સાયન્સ છે. તો જરા અંતમાં આ વિચારો. જો માત્ર શ્વાસ પર કાબૂ મેળવવો એ સમગ્ર બ્રહ્માંડની મૂળભૂત ઊર્જાને નિયંત્રિત કરવા માટેનું માત્ર પહેલું જ પગથિયું હોય, તો કલ્પના કરો કે એક સંપૂર્ણપણે એકાગ્ર થયેલા મનમાં કેવી અનંત શક્યતાઓ છુપાયેલી હશે. રાજયોગનું આ અંતિમ લક્ષ્ય ખરેખર એટલું વિશાળ અને રોમાંચક છે કે વિચારતા જ રૂવાડા ઊભા થઈ જાય. બરાબર?